મારે એક વાર્તાથી શરૂઆત કરવી છે કે એકવાર એક રાજ ઉદ્યાનમાં, મને ખબર નથી કે આ કોની વાર્તા છે, પણ બહુ જ સુંદર વાર્તા છે અને મને નથી લાગતું કે આનાથી વધારે કોઈ સારી શરૂઆત હોઈ શકે આપણે જે વાત કરવાના છીએ. એકવાર એક રાજ ઉદ્યાનમાં એક ઉત્સવ હતો, વસંત પંચમીનો તહેવાર હતો. બહુ બધા લોકોને, ગ્રામજનોને આમંત્રણ આપવામાં આવેલું. પણ રાજાને એક વાતની ચિંતા હતી કે વસંત પંચમીનો તહેવાર છે, આટલા બધા લોકોને બોલાવ્યા છે અને કોયલ નહીં બોલે તો? કોયલ તો બોલવી જોઈએ, તો જ આમ પિક્ચર પરફેક્ટ લાગે ને. એટલે એમણે એમની ચિંતા મંત્રીને વ્યક્ત કરી કે કોયલ નહીં બોલે તો શું કરશું? મંત્રીએ કહ્યું, કેમ નહીં બોલે? ગરદન મરડી નાખશું, બોલશે. પછી રાજાએ રાજપુરોહિતને બોલાવ્યા કે કોયલ નહીં બોલે તો? રાજપુરોહિતે કહ્યું કે હું એને સોનાના પાંજરામાં પૂરી દઈશ, એને શાસ્ત્રો સમજાવીશ, એને સમજાવીશ કે રાજ આજ્ઞાનું પાલન કરવું એ શ્રેષ્ઠ ધર્મ છે. કેમ નહીં બોલે? રાજાએ રાજકવિને બોલાવ્યા. રાજકવિએ કહ્યું કે હું એના જેવો અવાજ કાઢીશ, એટલે મને મિમિક કરીને એ બોલશે. પછી ખજાનચીને બોલાવ્યા. ખજાનચીએ કીધું કે દાણા નાખશું, એને ભાવે હું ખવડાવશું, પછી તો બોલશે ને, કેમ નહીં બોલે? આ બધા જવાબો સાંભળીને રાજા દુઃખી થઈ ગયા, ઉદાસ થઈ ગયા. અને ગામની બહાર, દરબારની બહાર એક ગાંડો રખડતો હતો. રાજાએ કીધું કે એને બોલાવીને લાવો, એને કદાચ જવાબની ખબર હશે. ગાંડાને બોલાવવામાં આવ્યો અને રાજાએ પૂછ્યું કે આવું આવું છે, તહેવાર છે, ઉત્સવ છે, ચિંતા એ વાતની છે કે કોયલ નહીં બોલે તો તું શું કરીશ? અને ગાંડાનો જવાબ સાંભળીને રાજા ખુશ થઈ ગયા, એને ઇનામ આપ્યું. ગાંડાએ એટલું જ કહ્યું, હું રાહ જોઈશ. હું રાહ જોઈશ. એન્ડ પેરેન્ટિંગ is all about waiting. જે રાહ જોઈ શકે છે ને, એ જ સારા પેરેન્ટ બની શકે છે. અને એમાં બંને છે. રાહનો અર્થ પ્રતીક્ષા પણ છે, ધીરજ પણ છે. થોડા સમય પહેલા એક બહુ સક્સેસફુલ ડૉક્ટરનું બ્લોગ વાંચતો હતો અને એમણે એમના એક ભૂતકાળનો પ્રસંગ લખ્યો છે કે મારા પપ્પા એક સરકારી કર્મચારી હતા અને બહુ અવારનવાર એમની ટ્રાન્સફર થતી. હું 6 વર્ષનો હતો અને નવી સ્કૂલમાં હું સેટલ નહોતો થતો. તો પપ્પા રોજ સવારે મને સ્કૂલે મૂકવા આવે અને હું દફતર લઈને મારા ક્લાસરૂમમાં જાઉં અને જેવો ક્લાસમાં પ્રવેશું અને મને ગભરામણ થવા માંડે, મને રડવું આવવા લાગે, હું હોમસિક ફીલ કરવા લાગું, લવસિક ફીલ કરવા લાગું, હું દફતરનો ઘા કરું બેન્ચ પર અને ક્લાસમાંથી દોડતો નીકળી જાઉં દરવાજા તરફ, રડતો રડતો, અને પપ્પા ત્યાં ઊભા હોય અને હું એમને ગળે મળી લઉં. આ બીજે દિવસે થયું, ત્રીજે દિવસે થવા લાગ્યું, રોજ થવા લાગ્યું કે બાળક જાય, દફતર મૂકી અને પાછું દોડતું દોડતું, રડતું રડતું નિશાળના દરવાજા પાસે આવે પપ્પાને ગળે મળવા માટે. કારણ કે મને ખાતરી હતી કે પપ્પા નિશાળની બહાર મારી રાહ જોઈ રહ્યા છે. So, parenting is all about waiting. બોલતા ક્યારે શીખશે? રાહ જોવી પડે છે. મારું બાળક ચાલતા ક્યારે શીખશે? રાહ જોવી પડે છે. લખતા ક્યારે શીખશે? ક્યારે એની લંબાઈ વધશે? ક્યારે મારી હાઈટે પહોંચી જશે? સ્કૂલેથી આવે, કોલેજથી આવે, પ્રવાસમાં જાય, પાર્ટીમાં જાય, મિત્રો સાથે ફરવા જાય, ઘરે આવતા મોડું થાય, દીકરી નવરાત્રિમાં ગઈ હોય, રાહ જોવી પડે છે. ક્યારે પાછી આવશે? મોટા થાય પછી બીજા શહેરમાં નોકરી કરતા થાય તો વીકેન્ડમાં ક્યારે ઘરે પાછા આવશે? રાહ જોવી પડે છે. વિદેશમાં વસતા સંતાનો હોય તો ક્યારે દિવાળીએ, કયા તહેવારે એ પાછા દેશમાં આવશે? રાહ જોવી પડે છે. દીકરી પરણીને સાસરે જાય તો પિયરમાં ક્યારે પાછી આવશે? રાહ જોવી પડે છે. અને કેટલાક
દંપતી, કેટલાક યુગલ રાહ જોવા તૈયાર હોય છે, પણ રાહ જોવાની તક મળે એ માટે રાહ જોવી પડે છે. પૂછો જે લોકો IVF ટ્રીટમેન્ટ કરાવતા હોય ઇન્ફર્ટિલિટીથી કે અમે રાહ જોવા તૈયાર છીએ, પણ અમને તક તો આપો. અને પેરેન્ટિંગ છે ને એક અલ્ટિમેટ રિયલાઇઝેશન છે. કેમ ખબર છે? કારણ કે આપણે નાના હોઈએ ત્યારે આપણને ખબર હોય છે કે કશું જ આપણા કંટ્રોલમાં નથી હોતું. આપણને ડાયપર કોક પહેરાવી દે છે, હા, પીપી છીછી કોક સાફ કરે છે, ચાલતા કોક શીખવાડે છે, સાયકલ કોક શીખવાડે છે, ભણતા કોઈક શીખવાડે છે, જ્ઞાન કોઈક આપે છે. વી આર કમ્પ્લીટલી ડિપેન્ડન્ટ શિક્ષકો પર, વાલીઓ પર. ધીરે ધીરે આપણે મોટા થઈએ છીએ, ઇન્ડિપેન્ડન્ટ બનતા જઈએ છીએ, સ્વતંત્ર બનતા જઈએ છીએ, આત્મનિર્ભર બનતા જઈએ છીએ, વધુ એજ્યુકેટેડ બનીએ છીએ, વધુ સ્ટ્રોંગર બનીએ છીએ, સ્માર્ટર બનીએ છીએ. અને પછી આપણને એવું લાગે છે કે બધું જ આપણા કંટ્રોલમાં છે. અને જે ક્ષણે આપણને એવું લાગવા લાગે છે કે બધું જ આપણા કંટ્રોલમાં છે, આપણા ઘરે એક બાળકનો જન્મ થાય છે. અને પછી આપણને રિયલાઇઝ થાય છે કે કશું જ આપણા કંટ્રોલમાં નથી. જો કે કેટલાક લોકોને તો લગ્ન પછી જ ખ્યાલ આવી જતો હોય છે કે કશું જ આપણા કંટ્રોલમાં નથી. એટલે જે રીતે કોઈનું મૃત્યુ થાય ને આપણને રિયલાઇઝ થાય ને કે કશું જ આપણા કંટ્રોલમાં નથી, આ તો ગઈ, આપણે ન રોકી શકીએ એને. આપણે ઈચ્છતા હતા કે આપણી સાથે વધારે સમય રહે, પણ ચાલ્યા ગયા, સ્વજન ચાલ્યા ગયા, કશું જ આપણા કંટ્રોલમાં નથી. તો જે રીતે કોઈ જાય ત્યારે જેમ સમજાય છે ને, એ રીતે માતા કે પિતા બનીએ ત્યારે પણ એવું સમજાય છે કે કશું જ આપણા કંટ્રોલમાં નથી. અને જો તમને એ વાતની ચિંતા હોય કે તમે એક સારા પેરેન્ટ છો કે નહીં, તો બિલીવ મી, તમે એક બહુ જ સારા પેરેન્ટ છો. તમારી પેરેન્ટિંગ પદ્ધતિ વિશે તમને શંકા હોય તો તમે સારા પેરેન્ટ છો. જો તમને પેરેન્ટિંગ વિશે જાણવાની, બાળકોના મનને સમજવાની કે પોતાનામાં સુધાર લાવવાની ઈચ્છા થતી હોય તો તમે એક સારા પેરેન્ટ છો. તમે રવિવારની સવારે અહીંયા આવ્યા છો એ જ બતાવે છે કે તમે સારા પેરેન્ટ છો. બાકી જે શહેરમાં બપોરે 2 થી 5 જન્મેલું બાળક પણ જન્મીને તરત રડતું નથી, સૂઈ જ જાય છે કે 5 વાગે રડશું. એવા શહેરમાં રવિવારની પ્રિય સવાર કરતાં તમને તમારું પેરેન્ટિંગ વહાલું છે. તો બાકી બધી વાત તો પછી આવે, પહેલાં તો તમે એક બહુ સારા પેરેન્ટ છો. અને આ સમાજને નુકસાન જ્ઞાની લોકોની શંકાથી નથી થતું, અજ્ઞાનીઓના કોન્ફિડન્સથી થાય છે. એટલે તમને તમારી પેરેન્ટિંગ સ્ટાઇલમાં શંકા હોય તો એ સારી બાબત છે, પણ હું જે કરું છું એ બરાબર જ કરું છું ને, એ ડેન્જરસ સિચ્યુએશન છે. કારણ કે એમાં કશુંક નવું શીખવાનો અવકાશ નથી હોતો. અને ટીનેજ પેરેન્ટિંગ, મને પૂછ્યું ધવલભાઈ કે તમે શું કહેશો, તો ટીનેજ પેરેન્ટિંગ મેં એટલે પસંદ કર્યું કારણ કે મારી દીકરી હવે 13 થઈ છે, એ 13 વર્ષની છે. અને હું પણ રોજ નવું વાંચી રહ્યો છું, અનુભવી રહ્યો છું, શીખી રહ્યો છું એની સાથે ડીલ કરતા. અને આ કેમ અઘરું છે? કારણ કે તમને સતત એવું લાગ્યા કરે કે આ બાળક તમારું છે જ નહીં. જે ટીનેજમાં સંતાનો હશે જેમના, એ વાલીઓને ખબર હશે કે બાળક અચાનક બદલાઈ જાય, ઇમોશનલી ડિસ્ટન્ટ થતું જાય. એની માટે ગુજરાતીમાં સરસ શબ્દ છે બાંગરું. બાંગરું થતું જાય, તોછડું થાય, અવિવેકી થાય, ડિસઓબિડિયન્ટ થઈ જાય, સ્વચ્છંદી થઈ જાય, અતડું થઈ જાય, બોલે જ નહીં. અને મમ્મી પપ્પા બંને એકબીજાની સામે શંકાની નજરે જોયા કરે કે આપણું જ છે. એમના મિત્રો એમને વધારે અગત્યના થઈ જાય આપણા કરતાં, સિક્રેટિવ થઈ જાય, દરેક વસ્તુ શેર ન કરે. અને એનું કારણ એ છે